સદિશોના સરવાળા અને બાદબાકીમાં સરવાળા જે હતા તેમાં જૂથનો, ક્રમનો અને જે સરવાળાથી ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી જે સદિશોના સરવાળા કરતા હતા તે આપણે જોઈ લીધું હતું. હવે સદિશોની બાદબાકી. તો સદિશોની બાદબાકી જે છે તે કેવી રીતે કરી શકાય? તો જેવી રીતે આપણે સદિશોના સરવાળા કરતા હતા તે જ રીતે સદિશોની બાદબાકી કરી શકાય છે. તો સૌથી પહેલા સદિશોની બાદબાકી એટલે શું? તો આપણે લખી શકીએ કે બે સદિશોની બાદબાકી કરવી એટલે કે એક સદિશ માં બીજા સદિશ નો વિરોધી સદિશ ઉમેરવો. વિરોધી સદિશ ઉમેરવો એટલે કે શું? તો ધારો કે મારી પાસે એક સદિશ એ છે જે ઉપર તરફની દિશામાં આ રીતે જઈ રહ્યો છે ઉપર બાજુ, અને તેવી જ રીતે બીજો સદિશ છે પરંતુ કેવો હોવો જોઈએ? વિરુદ્ધ દિશામાં. તો તે વિરુદ્ધ દિશામાં નીચે તરફ આવે છે. તો હવે આ જે વિરુદ્ધ દિશા છે તો આ બંનેની દિશા એક સમાન કરવા માટે જો એની દિશા પલટાવી હોય તો તેનામાં શેની નિશાની આવશે? માઇનસની નિશાની આવે છે. એટલે કે સદિશોની બાદબાકીમાં શું કહેવાય કે બે સદિશોની બાદબાકી કરવી એટલે કે એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. તો હવે આપણે સૌથી પહેલા આપણી પાસે કયા બે સદિશ છે? તો સદિશ એ અને સદિશ બી છે. તો એ બે વચ્ચે આપણે તફાવત જોવાનો છે. તો આ સદિશ એ અને સદિશ બી ના તફાવતને બે સદિશો સદિશ એ અને માઇનસ વિરોધી સદિશ એટલે કે કયો? માઇનસ સદિશ બી ના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે. એટલે કે તેમનો સરવાળો કરી શકાય છે. તો સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે. તો હવે આપણી પાસે જે આકૃતિ બી છે તેમાં જોઈએ તો જ્યારે શરૂઆતમાં આપણી પાસે શું હતો? સદિશ એ હતો અને સદિશ બી જે હતો તે તેની વિરુદ્ધ દિશામાં, એટલે કે સદિશ એ ઉપર તરફની દિશામાં જાય છે ત્યારે સદિશ બી તેની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ તેની વિરુદ્ધ દિશા છે. તો તે બંનેને લગતો પરિણામી સદિશ શું આવે છે? તેમના સરવાળા જેટલો, એટલે કે r બરાબર a પ્લસ બી જેટલો આવે છે. જો હવે આ સદિશની દિશા ઉલટાવી દીધી એટલે કે તેને માઇનસ બી નીચેની તરફની દિશામાં છે તો એની જગ્યાએ ઉપર તરફની દિશામાં કરીએ એટલે કે એના પર કઈ નિશાની આવશે? માઇનસની. તો હવે આ બિંદુથી તેને ઉપર તરફની દિશામાં લઈ જઈએ એટલે કે માઇનસ બી આવશે. તો સદિશ એ અને સદિશ માઇનસ બી ના લીધે મળતો પરિણામી સદિશ r3 મળે છે, જેને સદિશ એ માઇનસ સદિશ બી ના સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એટલે કે બંને એકબીજાનો શું આપે છે? તફાવત. તો હવે તેમનો સરવાળો કરીએ તો શું મળે? સદિશ r' અથવા r3 લખ્યું છે તો r3 પણ લખી શકીએ. સદિશ r' બરાબર સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી. તેથી સદિશ એ માઇનસ સદિશ બી ના સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ, જે આ આકૃતિ પરથી સાબિત થાય છે. તો હવે સરવાળા અને બાદબાકી બંનેની સરખામણીમાં r1 બરાબર a પ્લસ બી છે સદિશ, જ્યારે આપણે બાદબાકી કરીએ છીએ ત્યારે સદિશ એ માઇનસ બી થાય છે. એટલે કે તેમાં તેમનો સદિશ શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે તો સદિશ એ માઇનસ બી બને છે. હવે આપણે સદિશોના વિભાજન કેવી રીતે કરીએ? એટલે કે બે સદિશો છે એમને અલગ પાડીને તેમનું વિભાજન કરવાનું છે. તો તે કઈ રીતે થાય તે જોઈએ. સદિશોના વિભાજનનો અર્થ. તો હવે સૌથી પહેલા સદિશોના વિભાજન એટલે કે ધારો કે આપણે કોઈ બે સદિશ એ અને સદિશ બી ધારીએ છીએ. તો જે સદિશ એ છે અને સદિશ બી છે બંને એકબીજાથી અસમાંતર સદિશો છે, પરંતુ કેવા છે? સમતલ્ય સદિશો છે. એટલે કે કોઈ એક સમતલમાં આવેલા સદિશો છે. તો આપણો ધારો કે આ સદિશ બી છે અને તેવી જ રીતે તેની જોડે બીજો સદિશ ધારો કે હું એ ધારું છું. એટલે કે સદિશ એ અને સદિશ બી જે ધાર્યા છે
તે એકબીજાને અસમાંતર સદિશો છે અને તે સમતલ્ય છે, એટલે કે કોઈ એક સમતલમાં આવેલા છે. તો હવે તે આ બે સદિશ માટે જો તેમને જોડવામાં આવે તો એવું સદિશનું વિભાજન કરીએ. કોનું? તો સદિશ એ અને સદિશ બી નું એવું વિભાજન કરતો કોઈ સદિશ આર લઈ લઈએ. કયો સદિશ? તો ધારો કે સદિશ એ અને સદિશ બી નું વિભાજન કરતું ધારો કે સદિશ છે આર. ધારો કે સદિશ એ અને સદિશ બી નું વિભાજન કરતો સદિશ ધારો કે કયો છે? આર છે. તો હવે આ જે સદિશ આર છે તો સદિશ આર ને આપણે ધારો કે સદિશ ઓક્યુ છે તેવું દર્શાવીએ, એટલે કે આકૃતિ દોરીએ છે એમાં આ આપણો સદિશ આર છે, બરાબર. તો હવે આ જે આર સદિશ છે તેના પર અહીંયા ઓ થી તે સ્ટાર્ટ થાય છે, એટલે કે કોઈ નિશ્ચિત બિંદુ ઓ થી લઈને એ ક્યુ પર જાય છે એનું શીર્ષ. તો એના માટે આપણે આ બી અને એ દર્શાવવા પડશે. તો એ કઈ દિશામાં છે? તો નીચે સમતલની દિશામાં, એટલે કે એક્સ અક્ષ જેવી દિશામાં છે, એટલે કે એને આ બાજુ દર્શાવવો પડશે. અને આને હું નામ આપી દઉં છું સદિશ એ, અને એની જોડે કોઈ એનો ગુણાંક, એટલે કે તેને કશાથી ગુણેલો છે. તેવી જ રીતે સદિશ બી જે છે તેને આગળ જઈને આપણે કરીએ તો તે પણ કંઈક આ દિશામાં છે. તો હવે થોડોક આને લંબાવી દઈએ. તો આ આપણો સદિશ બી છે, જ્યારે અહીંયા ક્યુ બિંદુ છે અને આ સદિશ બી છે. સદિશ બી જોડે ધારો કે મ્યુ ને મેં ગુણ્યો છે. તો હવે ધારો કે સદિશ ઓક્યુ એ સદિશ આર દર્શાવે છે. આ ઓક્યુ જે છે શું દર્શાવે છે? આર દર્શાવે છે, એટલે કે સદિશ ઓક્યુ બરાબર આર છે. સદિશ આર દર્શાવે છે. તો આકૃતિ બી છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ઓ માંથી પસાર થતી અને સદિશ એ ને સમાંતર, કોને? ઓ માંથી પસાર થતી અને સદિશ એ ને સમાંતર હોય તેવી રેખા દોરો, અને ક્યુ માંથી પસાર થતી અને બી ને સમાંતર હોય તેવી રેખા દોરો. એટલે કે જે એ છે એને સમાંતર એક રેખા દોરવાની છે જે ઓ માંથી પસાર થતી હોય એ આપણે દોરી, અને તેવી જ રીતે ક્યુ માંથી પસાર થતી હોય તેવી સદિશ બી જે છે તેવી રીતે તેને સમાંતર રેખા દોરવામાં આવે છે. તો આ બંને એકબીજાને કેવી છે? આ બી અને આ બી ની સમાંતર છે. તેવી રીતે સદિશ એ અને સદિશ એ ની સમાંતર છે. ઓકે. તો હવે જો સદિશ ઓક્યુ, એટલે કે આપણને આ શું મળે છે? તેનું પરિણામી સદિશ મળે છે. સદિશ આર જે ત્રિકોણની રીતથી આપણે ભણી ગયા છે. તો સદિશ ઓક્યુ બરાબર શું થઈ જશે? સદિશ ક્યુપી પ્લસ સદિશ ક્યુપી. ધારો કે અહીંયા હું આને પી નામ આપી દઉં છું અને અહીંયા ઓ નામ છે અને અહીંયા ક્યુ છે. તો સદિશ ઓપી, સદિશ ક્યુપી, અને ધારો કે આને નામ આપું છું સદિશ ઓપી. તો હવે આ જે સમીકરણ 1 છે એમાં આપણે સદિશ ક્યુપી બરાબર શું છે? તો સદિશ ક્યુપી બરાબર છે આપણી પાસે મ્યુ સદિશ બી, અને સદિશ ઓપી બરાબર શું છે? તો સદિશ ઓપી બરાબર છે લેમ્બડા સદિશ એ. હવે આ બંનેની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો બંને જે છે તે ઓપી, જે ઓપી છે એ સદિશ એ ને સમાંતર છે. તો આવું લખી શકીએ કે સદિશ ઓપી સમાંતર છે સદિશ એ ને, અને તેવી જ રીતે સદિશ ક્યુપી જે છે તે પણ સમાંતર છે સદિશ બી ને. માટે તેની હવે આપણે કિંમત મૂકીએ છીએ તો શું થાય? તો સૌથી પહેલા આર આપણે ધાર્યો છે કોને? સદિશ ઓક્યુ બરાબર આપણે આર ધાર્યો છે. માટે સદિશ આર બરાબર લેમ્બડા સદિશ એ. કોની કિંમત મૂકી? તો સદિશ ઓપી ની કિંમત મૂકી લેમ્બડા સદિશ એ, પ્લસ સદિશ ક્યુપી ની કિંમત શું છે? મ્યુ સદિશ બી. માટે મ્યુ સદિશ બી મૂકી. તો હવે આ બંને છે, આ પરિણામ 1 છે તો આ પરિણામ આપણું 2 છે, જેમાં લેમ્બડા અને યુ જે જોવાય છે તે લેમ્બડા અને મ્યુ જે છે એ અદિશો છે કોઈક, એટલે કે તેને કોઈ દિશા નથી, ખાલી તેનું માન જ છે, એટલે કે તેની કોઈ ચોક્કસ કિંમત હશે પરંતુ તેને કોઈ ચોક્કસ દિશા નથી. તો હવે જે આપણે લખી શકીએ કે તેનું જે વિભાજન કર્યું છે સદિશ આર જે લીધો તો તેનામાં તેનું વિભાજન કર્યું તો સદિશ આર બરાબર એવું લખી શકીએ કે સદિશ આર નો સદિશ એ ની દિશાનો ઘટક
શું? સદિશ આર નો સદિશ એ ની દિશાનો ઘટક પ્લસ સદિશ એ ની દિશાનો ઘટક પ્લસ તેવી જ રીતે સદિશ આર નો સદિશ બી ની દિશાનો ઘટક. એટલે કે જે સદિશોના વિભાજનનો અર્થ આપણે સમજાવવાનો હતો તે એવું પણ લખી શકીએ કે સદિશ આર નો એ ની દિશાનો ઘટક અને સદિશ બી નો સદિશ આર નો સદિશ બી ની દિશાનો ઘટક મ્યુ બી છે અને જે એ ની દિશાનો ઘટક છે લેમ્ડા એ છે. તેવી રીતે આપણે દર્શાવી શકીએ. એટલે કે વિભાજનનો જે અર્થ સમજાવવાનો હતો તે અહીંયા પૂરો થાય છે. એકમ સદિશ એટલે શું અને તે સમજાવો. તો હવે એકમ સદિશ એટલે શું? તો સદિશોના સરવાળા બાદબાકી અને તેનો વિભાજનનો અર્થ જોયો. ત્યારબાદ એકમ સદિશ એટલે શું? તો જે સદિશનું માન 1 એકમ છે તેવા સદિશને એકમ સદિશ કહે છે. શું લખી શકાય? જે સદિશનું માન 1 એકમ છે તેવા સદિશને એકમ સદિશ કહે છે. હવે આ જે એકમ સદિશ કહે છે તો સૌથી પહેલા એને કેવી રીતે દર્શાવાય અને કેવી રીતે લખાય તે જોઈએ. તો એકમ સદિશ જે છે તે માત્ર દિશા એટલે કે જે દિશા છે તેનું ચોક્કસ નિર્દેશન આપે છે અને જે એકમ સદિશ છે તે એકમ રહિત તેમજ પરિમાણ રહિત હોય છે. તો બે મુદ્દાએ લખીએ કે સૌથી પહેલા એકમ સદિશ જે છે તે ચોક્કસ દિશાનું નિર્દેશન આપે છે. તેવી જ રીતે એકમ સદિશ પરિમાણ રહિત અને એકમ રહિત છે. એટલે કે તેને પરિમાણ પણ નથી હોતો અને તેનો કોઈ એકમ પણ નથી હોતો. ખાલી તે માત્ર દિશા દર્શાવવા માટે જ ઉપયોગી છે. કોણ? એકમ સદિશ માત્ર દિશા દર્શાવવા ઉપયોગી છે. હવે આ જે એકમ સદિશ છે તો એને યામાક્ષ પદ્ધતિમાં જોઈએ તો સૌથી પહેલા તેના યામાક્ષ દોરીએ. એટલે કે વાય અક્ષ, ઝેડ અક્ષ અને આ એક્સ અક્ષ. તો વાય એક્સ અને આ ઝેડ અક્ષ દોર્યું તો એના પરથી તેના યામાક્ષ જે જોઈએ તો એક્સ, વાય અને જે ઝેડ આ ત્રણ અક્ષ છે એની ત્રણેયની દિશા અલગ અલગ છે. તો તેમના દિશામાંના એકમ સદિશો એટલે કે જે એક્સ અક્ષની દિશા છે તેનો એકમ સદિશ ધારો કે આઈ છે. તેવી જ રીતે વાય દિશાનો એકમ સદિશ છે જે અને ઝેડ દિશાનો એકમ સદિશ છે કે. એટલે કે આ જે છે એક્સ અક્ષનો આઈ, વાય અક્ષનો જે અને ઝેડ અક્ષનો જે એકમ સદિશ છે તેને કે વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા લખીએ કે લંબ યામાક્ષ પદ્ધતિમાં એક્સ, વાય, ઝેડ ના એકમ સદિશ અનુક્રમે કયા કયા છે? અનુક્રમે છે આઈ કેપ, જે કેપ અને કે કેપ છે. હવે આ જે એકમ સદિશો છે તેને એકમ રહિત અને પરિમાણ રહિત છે. એટલે કે તેનું કોઈ પરિમાણ હોતું નથી. એટલે કે જે કોઈ પણ એકમ સદિશ હોય તેનું મૂલ્ય 1 હોય છે. તો લખી કાઢીએ કે આઈ કેપ બરાબર જે કેપ બરાબર કે કેપ. તેમના મૂલ્યો કેવા હોય છે? એક જ હોય છે અને કોઈ મૂલ્ય હોતું નથી પણ એનું એક એકમ જ મૂલ્ય હોય છે. એટલે કે આઈ કેપ, જે કેપ અને કે કેપનું માન કેટલું છે? 1 વડે આપણે દર્શાવ્યું. હવે જે એકમ સદિશ છે તેને સાંકેતિક સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ? તો તેને સાંકેતિક સ્વરૂપે
દર્શાવવા માટે, એટલે કે કોઈ પણ સદિશ છે તેનો એકમ સદિશ છે તેને સાંકેતિક સ્વરૂપે એક કેપ કરીને દર્શાવવામાં આવે છે. એક કેપ કેવી રીતે? તો કેપ આ રીતે જે મેં ઉપર કરી છે તેવી રીતે કોઈ પણ સદિશ લખી અને તેના ઉપર કેપ કરીને દર્શાવવામાં આવે છે. કોઈ સદિશને તેના માન વડે, એટલે કે કોને? કોઈ પણ સદિશ છે તેના માન વડે ભાગતા તે સદિશનો એકમ સદિશ મળે છે. તો આપણે અહીંયા લખીએ કે કોઈ પણ જે સદિશ છે આપણી પાસે, કોઈ સદિશને તેના માન વડે ભાગતા તે સદિશનો એકમ સદિશ મળે છે. હવે આ જે એકમ સદિશ મળે છે તે એકમ સદિશને આપણે ગાણિતિક સ્વરૂપે બતાવીએ તો એકમ સદિશ ધારો કે n છે, તેને સદિશ a અને સદિશ a ના માન વડે, એટલે કે કોઈ સદિશને તેના માન વડે, એટલે કે માન એટલે કે સદિશ a નું માન હશે તેને માનાંકમાં દર્શાવે, એટલે કે સદિશ a નું માન. એટલે કે આપણે જો શબ્દોમાં લખીએ તો શું લખી શકીએ? સદિશ છેદમાં શું લખીએ? સદિશનું માન. એટલે કે જો તેને કોઈ પણ એકમ સદિશ છે તેને દર્શાવવા માટે આ રીતે લખી શકીએ છીએ. તો હવે સદિશ a બરાબર શું થઈ જશે? સદિશ a બરાબર આ જે માનાંક છે, એટલે કે સદિશનું માન છે તે ક્યાં ગુણાઈ જશે? એકમ સદિશ સાથે. માટે સદિશ a બરાબર એકમ માન, જે માનાંકમાં એકમ સદિશ છે એટલે કે સદિશનું માન ગુણ્યા એકમ સદિશ વડે દર્શાવવામાં આવે છે. તો હવે આને શબ્દોમાં લખવું હોય તો કેવી રીતે? તો ધારો કે આ કોઈ સદિશ છે તો આપણે ખાલી શું લખીએ? સદિશ. પછી અહીંયા સદિશનું માન ગુણ્યા સદિશનો તે દિશાનો એકમ સદિશ. ઓકે, હવે ધારો કે હું કોઈ ઉદાહરણ લઈ લઉં છું. તો ઉદાહરણ તરીકે ધારો કે 5 ન્યૂટન બળ x દિશામાં લાગે છે. કઈ દિશામાં? x દિશામાં 5 ન્યૂટન બળ લાગે છે. તો તેને મારે જો એકમ સદિશની રીતે તેના મૂલ્યમાં દર્શાવવું હશે તો શું થઈ જશે? સદિશ f બરાબર શું લાગે? બળ લાગે. એટલે કે શું લખ્યું? સદિશ f બરાબર કેટલું બળ લાગે છે? 5 ન્યૂટન. એટલે કે સદિશનું માન 5 અને એ સદિશના જે સદિશ છે તે દિશાનો એકમ સદિશ કઈ દિશામાં લાગે છે? x દિશામાં. x દિશાનો એકમ સદિશ શું છે? I છે. એટલે કે 5I અને અહીંયા ન્યૂટન. બરાબર. એટલે કે જે 5 ન્યૂટન બળ લાગે છે ધન x દિશામાં, તો તેને આ સ્વરૂપે દર્શાવી શકાય છે. એટલે કે જે એકમ સદિશ એટલે શું છે અને તે સમજાવવાની વાત હતી તે અહીંયા પૂરું થાય છે. હવે આપણે જોઈએ દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. તો દ્વિપરિમાણમાં આપણે જે સમતલમાં એટલે કે જે સીધું વિભાજન થતું હતું તે આપણે જોઈ લીધું હતું. હવે દ્વિપરિમાણમાં, તો દ્વિપરિમાણમાં એટલે કે કેવી રીતે હશે? x અક્ષ અને y અક્ષમાં જે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન થાય છે તે. તો અથવા તો દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન, અથવા તો એમ પણ કહી શકીએ કે સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન સમજાવો. તો સૌથી પહેલા આપણી પાસે y અક્ષ અને x અક્ષ છે. ઓકે, આ x અક્ષ થઈ ગઈ, આ આપણી y અક્ષ થઈ ગઈ. હવે આ જે x અક્ષ છે અને y અક્ષ છે તેનું અમુક એટલે કે બિંદુ O ને અનુલક્ષીને P બિંદુનો સ્થાન સદિશ દોરવામાં આવે છે. એટલે કે અમુક અંતરે P બિંદુ છે ત્યાંથી તેનો સ્થાન સદિશ દોરવામાં આવે છે, જેનું નામ હું આપું છું સદિશ A. તો હવે આ બિંદુએ જે સ્થાન સદિશ દોર્યો તો તેને અહીંયા y અક્ષ પર આ જગ્યાએ કંઈક છેદે છે ત્યાં એને હું નામ આપું છું n, અને આ જગ્યાએ તેને લંબ દોરવામાં આવે OX પર તો તેને હું નામ આપું છું m. તો હવે સદિશ A જે છે તેનું વિભાજન થાય છે તો આ જે દિશા એટલે કે x અક્ષની દિશા છે
ત્યાં સદિશ ax છે ધારો કે, અને આ જે દિશા છે એ ધારો કે સદિશ ay ની દિશા છે, બરાબર। હવે આ આકૃતિ મુજબ આપણે જે કર્યું છે તે લખી કાઢીએ તો શું લખી શકીએ કે આકૃતિમાં OXY દ્વિપરિમાણિક યામાક્ષ પદ્ધતિ દર્શાવી છે। હવે આ જે યામાક્ષ પદ્ધતિ દર્શાવી છે તેમાં O બિંદુને અનુલક્ષીને શું દોર્યું આપણે? O બિંદુને અનુલક્ષીને જે P બિંદુનો સ્થાન સદિશ દોરવામાં આવે છે। O બિંદુને અનુલક્ષીને P બિંદુનો સ્થાન સદિશ દોરો। ઓકે, હવે આ O બિંદુને અનુલક્ષીને P બિંદુ પર સ્થાન સદિશ દોર્યો તો P માંથી x અક્ષ પર લંબ દોરતા, એટલે કે જે P છે P બિંદુથી x અક્ષને લંબ દોરતા OM મળે છે, અને જે P બિંદુથી y અક્ષને કોઈ લંબ દોરવામાં આવે તો કોઈ બિંદુ N મળે છે। P ને અનુલક્ષી x અક્ષ પર લંબ દોરતા N મળે છે। ઓકે, તો હવે આ M મળે છે, તો હવે આ જે M મળે છે એને આપણે શું નામ આપીએ છીએ? તો સદિશ OM થઈ શકે। તેથી સદિશ OM બરાબર, ધારો કે સદિશ OM બરાબર સદિશ AX છે, તેવી જ રીતે સદિશ AX ની જગ્યાએ જો x દિશામાંનો ઘટક છે માટે તેને એનો એકમ સદિશથી દર્શાવી શકીએ। x અક્ષનો એકમ સદિશ શું કહેવાય? તો I કેપ કહેવાય। તેથી AX I કેપના સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ, અથવા તો માત્ર આ બંને સદિશ સરખા છે તો આ જે સદિશ છે એનું વિભાજન કર્યું માટે એને સદિશ A વડે પણ દર્શાવી શકીએ છીએ। તેવી જ રીતે આપણે y અક્ષ પર દોર્યો જે સદિશ, તેને નામ શું આપીએ છીએ? N। તો P ને અનુલક્ષીને y અક્ષ પર લંબ દોરતા શું મળે છે? N મળે છે। તો હવે જે N મળે છે તેથી ON સદિશ બરાબર AY થશે, કેમ કે આ y દિશાનો ઘટક છે તો AY થશે। માટે હવે AY એટલે કે y દિશાનો જે એકમ સદિશ છે એ સ્વરૂપે દર્શાવે તો શું થઈ જાય? AY બરાબર J ના સ્વરૂપે દર્શાવી શકીએ, અથવા તો સદિશ A સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ। હવે AX અને AY અને AX જે છે તે કઈ છે? વાસ્તવિક સંખ્યાઓ છે। AX અને AY એ વાસ્તવિક સંખ્યાઓ છે। હવે આ બંને વાસ્તવિક સંખ્યાઓ છે માટે સદિશ A બરાબર આપણે AX પ્લસ AY ના સ્વરૂપે દર્શાવીએ તો આ બંનેનો સરવાળો કરીશું તો શું થઈ જશે? AXI પ્લસ AY જે કેપ એ સ્વરૂપે દર્શાવી શકીએ। હવે જો આટલું કામ પૂરું થઈ ગયું એ પછી ધારો કે સદિશ A જે છે તેમાં x અક્ષને કોઈ અનુલક્ષીને કોઈ ખૂણો થીટા બનાવે છે। ધારો કે x અક્ષ છે તેના ઉપર કોઈ ખૂણો થીટા રચાય છે સદિશ A સાથે, તો ત્રિકોણમિતિના નિયમ મુજબ આ કયો ખૂણો બને છે? કાટકોણ ત્રિકોણ બને છે। તો ત્રિકોણમિતિના નિયમથી આપણે કરીએ તો ત્રિકોણમિતિના ઉપયોગ કરી AX અને AY ને A ના માનમાં સ્વરૂપમાં અથવા થીટાના પદમાં દર્શાવીએ
તો હવે થીટાના પદમાં દર્શાવીએ તો કેવી રીતે દર્શાવીશું? કયો ત્રિકોણ બને છે? ત્રિકોણ OMP. કયો છે? કાટકોણ ત્રિકોણ છે. તો આપણે બધા જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણ હોય તો ધારો કે cos થીટા જોઈએ છે મારે, તો ત્રિકોણમિતિ એટલે કે cos થીટા આવશે. તો cos થીટા બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની પાસેની બાજુ શું છે? સદિશ ax છે. એટલે કે હું લખી શકું cos થીટા બરાબર ax છેદમાં કર્ણ શું છે? તો કર્ણ સદિશ a છે. તો એની જગ્યાએ આપણે શું લખીએ? અહીંયા માત્ર a લખીએ. તેવી જ રીતે ત્રિકોણમિતિના નિયમ પરથી હું જો sin થીટા લઉં તો sin થીટા બરાબર શું થઈ જશે? સામેની બાજુ એટલે કે થીટાની સામેની બાજુ. તો થીટાની સામેની બાજુ એટલે કે કયો છે? ઊભો. ઊભો એટલે કે y અક્ષનો છે આ સદિશ. તો y અક્ષનો છે માટે શું લખી શકીએ? ay છેદમાં a ના સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. હવે આ જે સમીકરણ આવે છે તે ax બરાબર શું થઈ જશે? અહીંયા જોઈએ તો આ a અહીંયા ગુણાઈ જાય તો શું થઈ જશે? ax બરાબર a cos થીટા અને તેવી જ રીતે ay બરાબર શું થઈ જશે? a sin થીટા. હવે આ ax અને ay ની કિંમત જે છે એ આપણે આ વાળા સમીકરણમાં મૂકીએ તો શું થાય? તો સૌથી પહેલા ax અને ay નો બંનેનું માન શોધવું પડશે, કેમ કે આ જે સમીકરણ આવ્યા ax બરાબર a cos થીટા અને ay બરાબર a sin થીટા, જે બંને સમીકરણો આવ્યા છે એ બંને સમીકરણોમાં તેમના મૂલ્યો સદિશના ઘટકો ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે છે. માટે તે તેના થીટા પર આધારિત હોવાથી ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. તો તેમના ઘટકો શોધીએ. કોના? x અને ay ના ઘટકો શોધવાના હોય તો કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલા x નો વર્ગ બરાબર વત્તા ay નો વર્ગ બરાબર શું થઈ જશે? તેમની કિંમત મૂકીએ. x ના વર્ગની કિંમત શું છે? a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ ay ની કિંમત શું છે? a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. કેમ વર્ગ કરી દીધો? કેમ કે આપણે વર્ગના ફોર્મમાં લીધું એટલે કે બંને બાજુ એમનો વર્ગ કરી દીધો. તો હવે આપણે જાણીએ આ બંનેમાંથી કોમન શું નીકળે છે? a નો વર્ગ અને અહીંયા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા શું થઈ જાય? cos સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે કે 1 થાય. ત્રિકોણમિતિનું જે મેઇન સૂત્ર છે cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર બરાબર 1. એટલે કે આપણો જવાબ શું આવ્યો? ax નો વર્ગ વત્તા ay નો વર્ગ બરાબર શું આવે છે? a સ્ક્વેર. તેથી ax વત્તા ay બરાબર વર્ગમૂળમાં a. આ રીતે આપણે લખી શકીએ કે એટલે કે તેનું આ જે a છે તેનું આપણે માન શોધી લીધું. કોનું? જે સદિશ a હતો તેનું માન આપણે અહીંયા શોધ્યું. શું આવે છે? તો વર્ગમૂળમાં ax વત્તા ay આવે છે. હવે જો આ જ બે સમીકરણનો ઉપયોગ કરીને આપણને tan થીટા શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? tan થીટા બરાબર શું થાય? તો સામેની બાજુ. સામેની બાજુ એટલે કે ay. આ ઊભો છે એટલે કે કયો આવશે? ay અને જે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો પાસેની બાજુ થીટાની પાસેની બાજુ ax છે. તેથી tan થીટા બરાબર ay છેદમાં ax ના સ્વરૂપે પણ આપણે લખી શકીએ છીએ. તો તેથી થીટા બરાબર, જો હજી થીટાને આપણે લખવું હોય તો આપણે લખી શકીએ થીટા બરાબર tan ઇનવર્સ ay અપોન ax ના ફોર્મમાં પણ આપણે લખી શકીએ છીએ. એટલે કે કોઈ પણ દ્વિપરિમાણિક સદિશનું વિભાજન કરીએ છીએ ત્યારે તેમાં થીટા શોધવાનો આવે તો થીટા માટે આપણે આ સૂત્રથી તેનો થીટા શોધી શકીએ છીએ અને અહીંયા દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન પૂર્ણ થાય છે. ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન. જે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજનની વાત કરી હતી તેમાં કયા અક્ષ હતા? તો ખાલી x અક્ષ અને y અક્ષ હતા. પણ આપણે અહીંયા ત્રિપરિમાણની ચર્ચા કરીશું માટે x અક્ષ, y અક્ષ અને z અક્ષ આ ત્રણેય અક્ષ હોય છે. તો અહીંયા જે આકૃતિ બતાવી છે તે મુજબ આપણે પહેલા જોઈ લઈએ. x અક્ષ છે તો x અક્ષમાં x દિશાનો સદિશ છે એ શું છે? x છે. તેવી જ રીતે y દિશાનો જે સદિશ છે એ શું છે? ay છે. અને જે z દિશામાં જે સદિશ જાય છે
તે એઝેડ છે અને તેમાં જે ખૂણા બનાવે છે તો તે જે એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે છે આલ્ફા, વાય અક્ષ સાથે જે ખૂણો બનાવે છે બીટા છે અને ઝેડ અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એ શું છે? ગામા છે. હવે સૌથી પહેલા આપણે જે એક્સ બરાબર આપણે ત્રિકોણમિતિથી તે જે કોસ થીટા એ કોસ થીટા ધારતા હતા એવી જ રીતે આમાં પણ કોસ થીટા એટલે કે કોસ આલ્ફા, સાઇન બીટા અને કોસ ગેમા ધારીશું. તો સૌથી પહેલા શું ધારીએ? એક્સ માટે. તો એક્સ બરાબર એ કોસ આલ્ફા, એ વાય બરાબર એ સાઇન બીટા અને એ ઝેડ બરાબર શું થઈ જશે? એ કોસ ગામા. હવે આ જે છે તેને સમીકરણ હું 1 નામ આપી દઉં છું અને જે આપણે કરતા હતા એટલે કે ત્રિકોણમિતિથી પછી કરીને તેનો શું કરતા હતા? સરવાળો કરતા હતા. તો આ ત્રણેય એકમ સદિશ સાથે તેમનો સરવાળો કરવામાં આવે એટલે કે આ જે મેઇન સદિશ એ છે તેની જોડે તેનો સરવાળો કરવામાં આવે તો શું મળે? સદિશ એ બરાબર એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે ના સ્વરૂપમાં મળે. ખાલી જે એક્સ અને વાય અક્ષ એટલે કે દ્વિપરિમાણમાં વાત કરતા હતા તેમાં શું મળતું હતું? માત્ર એક્સ આઈ પ્લસ એ વાય જે મળતું હતું. હવે આપણે સદિશ એ નું માન સદિશ શોધીએ એટલે કે સદિશ એ નું માન બરાબર સદિશ એ ને શેમાં દર્શાવીએ? માનમાં. માટે શું આવતું હતું? વર્ગમૂળમાં લખતા હતા. દ્વિપરિમાણમાં શું આવતું હતું? તો એક્સ નો વર્ગ વત્તા એ વાય નો વર્ગ આવતો. તો અહીં ત્રિપરિમાણ છે એટલે એક્સ, એ વાય અને એ ઝેડ ત્રણેયનો શું થઈ જશે? વર્ગ. માટે એક્સ નો વર્ગ વત્તા એ વાય નો વર્ગ વત્તા એ ઝેડ નો વર્ગ થાય છે. હવે આ જે સમીકરણ 2 નામ આપીએ છે અને આ જે છે એને સમીકરણ 3 નામ આપી દઈએ. હવે જે ત્રિપરિમાણમાં છે તો ત્રિપરિમાણમાં કોઈ એક બિંદુ P લેવામાં આવે તો એ P બિંદુ માટે જો સ્થાન સદિશ R હોય, શું? P બિંદુ માટે જો કોઈ સ્થાન સદિશ R હોય તો સદિશ R ના યામ, કોના? સદિશ R ના યામ ધારો કે એક્સ, વાય અને ઝેડ છે કેમ કે ત્રિપરિમાણમાં છે એટલે એક્સ, વાય અને ઝેડ હોવાના. એટલે કે એક્સ, વાય અને ઝેડ હોય તો તેને આપણે સદિશ સ્વરૂપે બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકીએ? સદિશ આર બરાબર શું થાય? એક્સ દિશાનો ઘટક માટે આઈ, વાય દિશા માટે વાય જે અને તેવી જ રીતે ઝેડ દિશા માટે ઝેડ કે સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. અને આ જે છે એને શું આપીએ? સમીકરણ 4. તો તેના પરથી જો આર નું માન જેવી રીતે એ નું માન શોધ્યું તેવી રીતે આર નું માન શોધવું હોય તો શું થઈ જશે? સદિશ આર માનમાં બરાબર વર્ગમૂળમાં શેનો વર્ગ? એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ વત્તા ઝેડ નો વર્ગ. મતલબ કે જે તેના યામ છે એમનો શું થઈ જાય? વર્ગ. કોઈ પણ સદિશનું માન શોધવું હશે તો તેના યામનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. અને જો તેને સદિશ સ્વરૂપે તેમની ઘટકની દિશામાં બતાવવું હોય તો તે જે દિશાનો ઘટક છે એ દિશાનો એનો ઘટક બતાવવો પડે. અહીંયા એક્સ અક્ષ જે છે તે આઈ દિશામાં આવશે એટલે આઈ, વાય અક્ષ છે તે જે દિશામાં આવશે એટલે જે અને ઝેડ અક્ષનો એકમ સદિશ કે છે માટે કે સ્વરૂપે દર્શાવી એટલે કે જે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન હતું તે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ.